સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા સહિત બે લોકો સામે જમીન પચાવી પાડવાનો આક્ષેપ તમાકુવાલા દંપતી દ્વારા કરાયો છે। આ સાથે તેઓએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ આ અંગે અનેક ફરિયાદ કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી અને ફરી એક વખત તેઓએ જિલ્લા પોલીસ વડા ઉષા રાણાને અરજી કરીને નિષ્પક્ષ તપાસની માંગ સાથે ન્યાય આપવા માંગ કરી છે। સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા, જીતુ બારોટ સહિત બે લોકો સામે જમીન પચાવી પાડવાનો આક્ષેપ તમાકુવાળા દંપતી દ્વારા કરવામાં આવ્યો છે। અલ્પેશભાઈ તમાકુવાળાએ કહ્યું હતું કે વર્ષ 2004માં જીતુભાઈ અને નીતિનભાઈ ભજીયાવાલાએ બોગસ દસ્તાવેજ કરીને અમારી જમીન પર કબજો કર્યો હતો। અમે આ અંગે પોલીસમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી। આ સિવાય અમે સહી પણ કરી નથી, જેથી FSL કરી તપાસ કરવામાં આવે તેવી માંગ જિલ્લા પોલીસ પાસે કરી છે। સાથે જ અમને ન્યાય અપાવવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે। આગળ પણ અમે અવારનવાર રજૂઆત કરી, પરંતુ કોઈ કારણોસર કે રાજકીય દબાવમાં અમારી ફરિયાદ લેવામાં આવી નથી। ફરી એક વખત તેઓએ જિલ્લા પોલીસ વડા ઉષા રાણાને અરજી કરીને નિષ્પક્ષ તપાસની માંગ સાથે ન્યાય આપવા માંગ કરી છે। 2004માં નીતિનભાઈ ભજીયાવાલા અને જીતુભાઈ બારોટ નામના વ્યક્તિએ બીજી વ્યક્તિ દ્વારા બોગસ દસ્તાવેજ કરીને અમારી જમીન પચાવી પાડી છે। તેનો અમે ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ। આજ રોજ ઉષાબેન રાણાને અરજી કરી છે કે અમને FSL દ્વારા FSLમાં જાય અને ખોટી સહી FSLમાં જાય, અમને ન્યાય મળે એવી અમને આશા છે। અચ્છા, કેટલી વાર તમે અહીંયા અરજીઓ આપી ચૂક્યા છો? અમે 3 થી 4 વાર એવી અરજી આપી ચૂક્યા છે। તમારી શું માંગણી? અમારી એક જ માંગણી છે કે FSLમાં જાય અમને ન્યાય મળે। અસંગત તમાકુવાળા વારંવાર અરજીની રજૂઆત કરવા છતાં આ મુદ્દો પોલીસનું કહેવાનું એમ થાય છે કે સિવિલ દાવો અમે કરેલો છે કે અમને પોલીસ કેસ વર્ષોથી અમારો ગુનો દાખલ થતો નથી, તો અમારે સિવિલ મેટર તો કરવાની, તો કે કોર્ટમાં મેટર હોવાથી આ ગુનો દાખલ થતો નથી। તમે સિવિલ મેટર ચાલુ છે એટલે અમે ગુનો દાખલ પોલીસનું કહેવાનું એમ છે। પણ મારું કહેવાનું એમ છે કે જીતુ બારોટ ઉપર આટલું બોગસ દસ્તાવેજ અને આવી કરોડોની લોકોની જમીન, આવા કેટલાય અનેક ગુનાઓ છે, બરાબર છે, તો પણ કાર્યવાહી જીતુ બારોટ ઉપર થાય છે અને આમાં નીતિનભાઈ ઇન્વોલ્વ હોવાથી કેમ થતી નથી, અને એની અમારે માંગણી છે। અને ચોક્કસપણે FSLમાં મોકલો તો તમે આનો દૂધને દૂધ, પાણીનું પાણી થઈ જશે। અને હું ટેન્શન પીડિત વ્યક્તિ છું કેટલા સમય, અને હું લડવાવાળો એક જ ઘરમાં વ્યક્તિ છું, એના માટે હું આ બધું કરી રહેલો છું અને મીડિયાવાળા મિત્રો મને ન્યાય અપાવે એ હું અપેક્ષા રાખું છું। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।